ચાલો મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 માં આગળ વધીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારનું સતત વિતરણ જે છે એ ભણ્યા હતા. આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે વિદ્યુતભારનું જે સતત વિતરણ છે એના પર આધારિત આપણે MCQ કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્ન પરથી કે એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા છે. ચાલો એક વર્તુળ આપેલું છે, વર્તુળની ત્રિજ્યા જે છે એ આપણને આપી છે એ, અને એના વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા આપેલી છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વર્તુળના પરિઘ પર વિદ્યુતભાર છે. જ્યારે સતત વિતરણ ભણાવ્યું ત્યારે પણ મિત્રો તમને કીધું હતું મેં કે જ્યારે પણ આપણને રેખીય ઘનતા આપી હોય ત્યારે સમજવાનું કે એના પર વિદ્યુતભાર છે, કારણ કે ક્યુ જે છે ટોટલ વિદ્યુતભાર બતાવે છે, જ્યારે લેમડા જે છે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર બતાવે છે, તો દર્શાવે એ તો વિદ્યુતભાર જ છે. તો આ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એનો આપ્યો છે, જે સૂત્ર સ્વરૂપે આપ્યો છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર મેળવો. બરોબર, તો સૌ પ્રથમ વિદ્યુતભાર મેળવવા માટે આપણે એક નાનો એવો ખંડ ધારવો પડશે. બરોબર, તો આ વર્તુળના પરિઘ પર આપણે ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીએ. બરોબર, અને આ જે સૂક્ષ્મ ખંડ અથવા જે સૂક્ષ્મ ચાપ જે છે એના બંને છેડાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો તો એ બે છેડા વચ્ચેનો જે નાનો એવો ખૂણો બને છે એને આપણે કહીએ ડી થીટા. તો સૌથી પહેલી વાત એ આવે કે આ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો, એટલે કે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર. ચાલો, ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર ડીક્યુ કેટલો થશે? લેમડા ઇન્ટુ ડીએલ જેટલો. હવે લેમડાનું સૂત્ર શું છે? લેમડા 0 cos સ્ક્વેર થીટા છે, અને ડીએલ એટલે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ, એટલે કે આ સૂક્ષ્મ ચાપની લંબાઈ. હવે ચાપની લંબાઈનું સૂત્ર થાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો એનો ડી થીટા છે, ત્રિજ્યા એની એ કીધી છે, આર કીધી હોત તો આર લખીએ તો આપણે એ છે તો એ લખ્યું. થોડુંક આને ગોઠવીને આપણે લખીએ તો ડી ક્યુ બરાબર શું થશે? લેમડા 0 એ cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. લ્યો, તો આજે આપણે મેળવું એ આ સૂક્ષ્મ જે ખંડ ધાર્યો ડીએલ લંબાઈનો એના પરનો વિદ્યુતભાર. હવે ટોટલ વિદ્યુતભાર આપણે મેળવવો હોય તો એનું શું કરવું પડશે? સંકલન. હવે કઈ રીતે આ પદ્ધતિ છે એ તમને અત્યારે અહીંયા ખ્યાલ ન આવતો હોય તો સૌ પ્રથમ જે મેં સતત વિતરણ વાળો જે વિડીયો મૂકેલો છે એ ખાસ તમે પહેલા જોજો. એમાં આખી પદ્ધતિ મેં સમજાવેલી છે. બરોબર, કારણ કે હવે અહીંયા દરેક પ્રશ્નમાં આપણે પદ્ધતિ સમજાવવા રહેશું તો લેક્ચર ખૂબ પછી લાંબા થઈ જશે. ચાલો, તો ડીક્યુ નું સંકલન કરીએ એટલે આપણને ક્યુ મળે, કુલ વિદ્યુતભાર મળે. તો કુલ વિદ્યુતભાર મેળવવા માટે આપણે ડીક્યુ નું સંકલન કરવું પડશે. ડીક્યુ નું સંકલન થશે ક્યુ, અને આ બાજુ આપણે સંકલન કરીએ તો લેમડા 0 એ જે છે એ સંકલનની બહાર રહેશે, સંકલનની અંદર રહેશે cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. શું કામ? કારણ કે અહીંયા વિધેય થીટાનું છે, એટલે થીટાનું વિધેય હોય તો થીટા વાળા પદનું જ સંકલન થાય. એની સિવાયના પદો જે છે અચળ ગણાય, એટલે એમનેમ રહેશે, એટલે એને આપણે બહાર લખી લીધા. અને જેના સ્વરૂપે વિધેય હોય એના સ્વરૂપે જ આપણી લિમિટ જે છે એ આવવાની છે. તો અહીંયા વિધેય જે છે એ આપણું થીટા સ્વરૂપે છે. બરોબર છે, તો થીટા એટલે ખૂણો, તો આપણી લિમિટ પણ ખૂણામાં આવવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ વર્તુળની, અને આખા વર્તુળ પર આપણે વિદ્યુતભાર જોતો હોય તો આવા સૂક્ષ્મ ખંડ ધારતા ધારતા આખું વર્તુળ આપણે પૂરું કરવું પડે, અને આખું વર્તુળ પૂરું કરીએ એટલે ખૂણો થાય 360, એટલે કે રેડિયનમાં એને કહેવાય 2π. તો લિમિટ આપણી આવશે 0 થી 2π. હવે cos સ્ક્વેર થીટાનું ડાયરેક્ટ સંકલન નહીં થાય,
કોસ થીટા હશે તો એનું સંકલન જે છે એ સાઇન થીટા થશે, સાઇન થીટા હશે તો એનું સંકલન માઇનસ કોસ થીટા થશે, પણ અહીંયા વર્ગ છે તો જ્યારે પણ આવા પદ આવે ત્યારે આપણે આ નિત્ય સમ યાદ રાખવાના. કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર થાય 1 પ્લસ કોસ 2 થીટા બાય 2, બરોબર. અને જો સાઇન આવતું હોય કોઈ કારણોસર કે કોઈ સૂત્રમાં તો સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2 થશે. એટલે ખાલી પ્લસ માઇનસ નિશાનીનો ફેર રહેશે. એટલે કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 મૂકીએ. ચાલો જરૂર હોય તો લખી લેજો ખાસ. હવે આપણે મૂકી દઈએ તો ક્યુ બરાબર લેમડા 0 એ હવે કોસ સ્ક્વેર જે છે એની જગ્યાએ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 લખીએ ઇન્ટુ ડી થીટા જે છે એઝ ઇટ ઇઝ. હવે આ બે જે છે ને બહાર લઈ લઈએ એટલે લેમડા 0 એ છેદમાં 2, બરોબર. હવે આ ડી થીટા જે છે એ બંને સાથે ગુણાકારમાં ગણાશે તો એક એમનેમ રહેશે અહીંયા ગુણાકારમાં ડી થીટાનું સંકલન શું થાય થીટા થશે, બરોબર. ચાલો વત્તા હવે અહીંયા કોસ છે, કોસનું સંકલન થાય સાઇન, તો અહીંયા કોસ 2 થીટા છે તો અહીંયા આવશે સાઇન 2 થીટા, પણ વિધેય થીટાનું છે, થીટા સાથે ગુણાકારમાં 2 છે તો એ પાછા સંકલનના નિયમ પ્રમાણે છેદમાં આવશે. એટલે આ જે છે એ સંકલન થઈ ગયું, બરોબર. હવે લિમિટ મૂકવાની છે આપણે. ચાલો તો લિમિટ મૂકી દઈએ આપણે અને સાદું રૂપ આપીએ તો ક્યુ બરાબર લેમડા 0 એ છેદમાં 2. ચાલો સૌથી પહેલા જે છે અપર લિમિટ મૂકવાની, એટલે થીટાની જગ્યાએ આપણે 2π મૂકશું તો થીટાની જગ્યાએ 2π વત્તા અહીંયા થીટાની જગ્યાએ 2π મૂકશો તો 2π ગુણ્યા 2 એટલે 4π થશે તો સાઇન 4π છેદમાં આ બે જે છે એઝ ઇટ ઇઝ. ચાલો હવે માઇનસ કરીને લોઅર લિમિટ લોઅર લિમિટ 0 છે તો થીટાની જગ્યાએ 0 એટલે આ પદ 0 વત્તા અહીંયા થીટાની જગ્યાએ 0 મૂકો એટલે સાઇન 0 થાય, સાઇન 0 ની કિંમત 0 થશે એટલે આ પણ આખું પદ 0 થઈ જશે. તો લોઅર લિમિટનું સાદું રૂપ 0 આવ્યું તો એ આપણે લખતા નથી. ચાલો તો ક્યુ બરાબર લેમડા 0 એ અપોન 2 અહીંયા 2π એમનેમ. હવે સાઇન 4π ની કિંમત 0 થાય એટલે આખું પદ 0 થઈ જશે, અહીંયા 2 કેન્સલ કરી શકાય તો ફાઇનલી મને જવાબ મળશે પાઈ લેમડા 0 એ. એટલે આ જે છે એ વર્તુળ પરનો ટોટલ વિદ્યુતભાર થઈ ગયો, બરાબર. ચાલો હવે ઓપ્શન આપણને આપેલા હોય તો જોઈએ, જો આપેલા જ છે તો અહીંયા પહેલો ઓપ્શન એ પાઈ એ લેમડા 0 એ આપણો આન્સર થઈ જશે. હવે આમાં ફેરવીએ કે જરૂરી નથી કે જે પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ એ જ બેઠા આવે, ફેરફાર કરીએ કે ધારો કે આ રેખીય ઘનતા છે એ લેમડા બરાબર લેમડા 0 સાઇન સ્ક્વેર થીટા આપેલી છે, સૂત્ર ફેરવી નાખે તો પદ્ધતિ આની જ રહેશે. અહીંયા સાઇન સ્ક્વેર થીટા આવશે, સાઇનના સૂત્રમાં અહીંયા માઇનસ આવે સાઇન સ્ક્વેર થીટાના સૂત્રમાં, એટલે ખાલી અહીંયા માઇનસ નિશાનીનો ફેર પડશે, બાકી સંકલન ને બધું એ જ થવાનું, એટલે જવાબ આ જ આવશે. એટલે તમને આ રીતે રેખીય ઘનતા આપી હોય કે આ રીતે આપી હોય આન્સર એ જ રહેવાનો છે, બરોબર છે. પણ જો તમને રેખીય ઘનતા આવી રીતે આપી હોય લેમડા બરાબર લેમડા 0 કોસ થીટા વર્ગનો આપ્યો હોય અથવા લેમડા બરાબર લેમડા 0 સાઇન થીટા, તો આ બંને કેસમાં તમારો ટોટલ વિદ્યુતભાર જે છે એ શું આવશે 0 આવશે, કારણ કે આની અંદર વર્ગ નથી એટલે હવે તમારે સૂત્ર મૂકવું નહીં પડે. કોસ સ્ક્વેર થીટાનું કેમ સૂત્ર મૂકતા હતા આ સાદું રૂપમાં, તો નહીં મૂકવું પડે, તમે સીધું સંકલન કરી શકશો. કોસ હશે તો એનું સંકલન સાઇન થઈ જશે, સાઇન હશે તો એનું સંકલન માઇનસ કોસ, પછી લિમિટ મૂકી દો એટલે સાદું રૂપ આપશો તો આ કેસમાં તમને જવાબ જે છે 0 મળશે. આના આધારે પ્રશ્નો એવા પણ પૂછી શકે, તમને રેખીય ઘનતા આપી દે, ધારો કે વર્તુળ પરની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 કોસ થીટા છે, પછી આવી રીતે તમને 4 ઓપ્શન આપી દે
કે ભાઈ આ રેખીય ઘનતાના આધારે નીચેનામાંથી કયો ઓપ્શન જે છે એ સાચો છે. ચાલો એની અંદર અહીંયા અલગ અલગ વિદ્યુતભાર જે છે એ દર્શાવેલા હોય. ચાલો આવી રીતે ચાર આકૃતિ આપી દીધી છે. પહેલું સૂત્ર આપણે લેવાનું છે કોસ વાળું. તો હવે આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો જો અહીંયા કોસ છે, તો કોસ ક્યારે ધન હોય? બરોબર, પહેલા અને ચોથા ચરણમાં. એટલે પહેલા અને ચોથા ચરણમાં ધન વિદ્યુતભાર હોવો જોઈએ અને બીજા અને ત્રીજામાં ઋણ વિદ્યુતભાર. તો એવું આપણે જોઈએ તો આ ઓપ્શન છે, જો કે પહેલા અને ચોથામાં ધન વિદ્યુતભાર, બીજા અને ત્રીજામાં ઋણ. તો આ ઓપ્શન સાચો થાય. હવે માનો કે એની બદલે સાઇન આપેલું હોય આપણને, બરોબર છે, તો સાઇન પહેલા અને બીજામાં ધન હોય, ત્રીજા અને ચોથામાં ઋણ. તો પહેલા અને બીજામાં ધન, ત્રીજા અને ચોથામાં ઋણ. તો આ ઓપ્શન આવશે સાઇન માટે. તો આવા પ્રશ્નો જે છે એ અલગ અલગ રીતે આપણને પૂછી શકાય. આપણા મગજમાં વ્યવસ્થિત મેથડ હોય તો કોઈ પણ પ્રશ્નમાં આપણને તકલીફ ન પડે. ચાલો, ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે 1 મીટર ત્રિજ્યાની રિંગ પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા મેળવો. ચાલો, લેમ્બડાનું સૂત્ર થાય વિદ્યુતભાર એના છેદમાં લંબાઈ. તો વિદ્યુતભાર આપણને આપેલો છે 10 માઇક્રોકુલમ. હવે લંબાઈ, તો લંબાઈ માટે આકાર તમે જુઓ, બરોબર, આકાર રિંગ આપેલો છે આપણને. તો રિંગ માટે લંબાઈ એટલે રિંગનો પરિઘ થાય, જે થાય 2πr જેટલો. બરોબર. હવે ક્યુ જે છે એ કેટલું છે? 10 માઇક્રો છે. પછી 2π એટલે 3.14 લઈએ અને આર એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી આપણને આપેલી છે? 1. લ્યો, રેડી. ચાલો, હવે આનું આપણે સાદું રૂપ આપી દઈએ અને ચેક કરીએ કે આન્સર કેટલો આવે છે. સિમ્પલ જ છે. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો સાથે સાથે તમે પણ સાદું રૂપ આપતા જજો. તો 10 ભાગ્યા 2 કરશું એટલે 5 આવશે. 5 ભાગ્યા આપણે 3.14 કરવાનું છે એટલે એ થશે 1.59 ગુણ્યા 10⁻6 કુલંબ પ્રતિ મીટર. લ્યો, તો પહેલો જ ઓપ્શન જે છે એ આપણો જવાબ થશે. એકદમ સરળ. રેડી. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જોઈએ તો એ છે એક ગોલીય કવચ પર 400 માઇક્રોકુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 0.0314 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો કવચની ત્રિજ્યા શોધો. આમાં ત્રિજ્યા મેળવવાની છે. પૃષ્ઠ ઘનતા આપેલી છે. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર થાય સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. હવે એ એટલે કવચનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર થાય 4πr². મારે જોઈએ છીએ ત્રિજ્યા એટલે r² ને સૂત્રનો કરતા બનાવું. તો શું થશે? ક્યુના છેદમાં 4π સિગ્મા થશે. ચાલો, કિંમત મૂકી દેવામાં. ક્યુ એટલે વિદ્યુતભાર 400 માઇક્રો એટલે 10⁻6. 4π એટલે 3.14. હવે સિગ્મા, બરોબર, એટલે 0.0314 એટલે એને 3.14 ગુણ્યા 10⁻2 લખી શકાય કે નહીં? ચાલો, સિગ્માની કિંમત આપણે મૂકી. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 4 4 કેન્સલ થાય તો 100 વધે. 100 એટલે 10⁻2. બરોબર. તો એને ઘાત સ્વરૂપે મેં લખી નાખ્યો. તમને જેમ આઈડિયા આવે એમ તમે સાદું રૂપ આપી શકો. હવે ઉપર તો 10ની ઘાત છે એટલે 1 ગણી શકું. 1 ભાગ્યા 3.14 આપણે 2 વાર કરવાનું છે. તો 1 ભાગ્યા 3.14 એને ભાગ્યા ફરીથી પાછું આપણે 3.14 એટલે 0.101 આવશે. હવે 10ની ઘાત તમે ગણશો તો -2 ઉપર જાય તો પ્લસ થઈ જાય એટલે 4 - 6 એટલે 10⁻2 થાય.
ચાલો તો આ આર સ્ક્વેર બરાબર આવ્યું. હવે મારે વર્ગમૂળ કાઢવું પડશે તો આર મળશે, અને વર્ગમૂળ કાઢીએ ત્યારે એ ધ્યાન રાખવાનું 10 ની ઘાત યુગ્મ હોવી જોઈએ. ચાલો તો એનું વર્ગમૂળ જે છે એ પણ આપણે લઈ લઈએ. તો 0.101 નું વર્ગમૂળ તો એ આવશે 0.317. 0.317 10 - 1 ઘાત વર્ગમૂળ કાઢો, ઘાત અડધી થશે. ફાઇનલી 0.0317 મીટર લખી શકાય. એટલે આ આપણી ત્રિજ્યા થઈ. હવે એની આસપાસનો જવાબ આપ્યો હોય એવો આ બી ઓપ્શન છે 0.0318. ક્લિયર? એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે 1 મીટર બાજુવાળા સમઘન પર 10 × 10 - 6 કુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો વિદ્યુતભારની કદ ઘનતા મેળવો. ચાલો આ તો ઈઝી છે. કદ ઘનતા એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ કદ. હવે સમઘનનું કદ એટલે લંબાઈનો ઘન થાય, સમઘન છે એટલે, અને એની લંબાઈ આપણને આપેલી છે. ચાલો વિદ્યુતભાર જે છે 10 × 10 - 6 છે, અને લંબાઈનો ઘન તો એકનો ઘન જે છે એ એક જ થશે. તો ફાઇનલી 10⁻1 અને -6 એટલે 10⁻5 થાય. તો 1 × 10⁻5 કુલમ પ્રતિ મીટર. રેડી? તો 1 × 10⁻5 એવું ઓપ્શનમાં આપણે જોઈએ તો ડાયરેક્ટ તો નથી આપ્યું, પણ આ આપેલું છે 10 × 10⁻6 જે અહીંયા ઉપર આપણે આન્સર હતો એ. બરોબર, એટલે સી ઓપ્શન થશે. ક્લિયર? એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્બડા વિદ્યુતભાર ઘનતા ધરાવતી અર્ધવર્તુળાકાર ચાપના લીધે તેના કેન્દ્ર ઓ પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવો. ચાલો અહીંયા કઈક એનું કેન્દ્ર છે. બરોબર, આ જે ચાપ જે છે એના પર વિદ્યુતભારની ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા છે. તો એ ચાપના લીધે કેન્દ્ર પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. હવે આની માટે તમે એક સૂત્ર યાદ રાખજો. ધારો કે કોઈ વિદ્યુતભારી ચાપ હોય જેના પર ધન અથવા ઋણ વિદ્યુતભાર હોઈ શકે. આ ચાપનું કેન્દ્ર છે. ચાપના બે છેડાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો એટલે આ ખૂણો ધારો કે થીટા બને. તો આ ચાપના લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય k λ/r √sin² થીટા પ્લસ 1 - cos થીટા એનો વર્ગ. આ સૂત્ર છે. કોઈ પણ વિદ્યુતભારી ચાપના લીધે એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર છે. હવે આ ચાપ અર્ધવર્તુળાકાર છે, એના બે ખૂણાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો છેડાને, એટલે બે વચ્ચેનો ખૂણો પાઈ 180 બનશે. એટલે આ સૂત્રમાં થીટા બરાબર આપણે શું મૂકશું? પાઈ મૂકશું. બરોબર, તો ઈ બરાબર થશે k λ/r √sin² પાઈ પ્લસ 1 - cos પાઈ એનો સ્ક્વેર. ચાલો તો ઈ બરાબર k λ/r √sin પાઈ. sin પાઈ ની કિંમત 0 થાય અને 0 નો વર્ગ પણ 0. હવે અહીંયા 1 - cos પાઈ એટલે -1 થાય. ઉપર પાછો વર્ગ કરીએ તો k λ/r √, પ્લસ થઈ જશે. બરોબર, એટલે 1 + 1 એટલે શું થશે? 2 થશે. માથે વર્ગ છે તો 2 નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે 2 જ આવશે. એટલે 2k λ/r. બરોબર, તો જવાબ આપણો શું થશે? 2k λ/r. એટલે બી ઓપ્શન જે છે એ આપણો જવાબ થશે. ચાલો આ જ પ્રશ્ન માટે તમને એક પ્રશ્ન આપું કે ભાઈ એક ચાપ છે, એના બંને છેડાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો. આ આપણું કેન્દ્ર છે ઓ, તો 90 નો ખૂણો બનાવે છે. આના પર વિદ્યુતભારની ઘનતા લેમ્બડા છે. તો કેન્દ્ર ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. શું જવાબ આવે છે તમે મેળવીને મને કોમેન્ટ બોક્સમાં કહેજો. બરોબર છે. મૂળ આ સૂત્રમાં તમારે ખાલી થીટા બરાબર કેટલું મૂકવાનું છે? π/2. બરોબર,
ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે આકૃતિમાં દર્શાવેલ એ લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જે છે સિગ્મા બરાબર સિગ્મા 0 XY છે. તો આ ચોરસ પરનો કુલ વિદ્યુત ભાર શોધો. ચાલો ચોરસ પરનો કુલ વિદ્યુત ભાર મેળવવા માટે પહેલા ચોરસની અંદર એક નાનો એવો ખંડ ધારવો પડે અને આ ખંડને એક નાનું એવું ક્ષેત્રફળ હોય. એની માટે આપણે એની લંબાઈ dx કહી દઈએ, ઊંચાઈ એની dy કહી દઈએ. તો આ જે નાનો એવો ખંડ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? dx ઇન્ટુ dy થશે. હવે આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર, આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર, તો સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર આપણે dq કહીએ. શું સૂત્ર થશે? સિગ્મા ઇન્ટુ da થશે. આખી પદ્ધતિ મેં સતત વિતરણના લેક્ચરમાં શીખવાડેલી છે. હવે સિગ્માની જગ્યાએ શું લખી શકાય? સિગ્મા 0 XY, જે આપણને કિંમત આપી છે સિગ્માની એ મૂકી દો. હવે dA એટલે એનું ક્ષેત્રફળ dx ઇન્ટુ dy. થોડુંક ગોઠવીને લખીએ તો x સાથે x લખીએ એટલે x dx, y સાથે y લખીએ એટલે y dy. તો આ આપણને સૂક્ષ્મ ખંડ પરનો કુલ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર મળ્યો. હવે મારે કુલ વિદ્યુત ભાર જોતો હોય તો આનું મારે શું કરવું પડે? સંકલન કરવું પડે. ચાલો તો કુલ વિદ્યુત ભાર Q બરાબર આ જે સમીકરણ છે એમાં સિગ્મા 0 અચળ બહાર લઈ લઈએ એટલે આવશે x dx અને y dy. બરાબર. હવે અહીંયા ધ્યાનથી સમજજો, સંકલનમાં જે લોકોને મેથ્સ હોય એને ખ્યાલ જ હોય કે સંકલનમાં આવી રીતે ગુણાકારમાં આપણે લખતા ન હોઈએ, પણ અહીંયા આવી રીતે ગુણાકારમાં લખવાનું કારણ શું છે? મારે જોઈએ છીએ કુલ વિદ્યુત ભાર. ધ્યાનથી સમજજો. તો કુલ વિદ્યુત ભાર એટલે શું થશે? તો આપણું જે મેઇન સૂત્ર છે ને કે ભાઈ સિગ્મા બરાબર શું થાય? Q ના છેદમાં A. તો Q બરાબર તમે સમજી શકો સિગ્મા ગુણ્યા A થાય. બરોબર. તો સિગ્મા તો આપણે લખી જ નાખેલું છે. હવે A લેવાનો ટોટલ A એટલે કે આ ચોરસનું ટોટલ ક્ષેત્રફળ. હવે ચોરસનું ટોટલ ક્ષેત્રફળ એટલે કુલ લંબાઈ ને કુલ ઊંચાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા ઊંચાઈ. અને ચોરસમાં તો હરખું જ હોય તો એમ પણ ગણી શકો કુલ લંબાઈ ગુણ્યા કુલ લંબાઈ. ખ્યાલ આવે છે? તો અહીંયા બેય માટે સંકલન લખવાનો હેતુ એટલો જ છે કે જો આ જે છે એક નાની એવી લંબાઈ છે, એનું સંકલન કરો એટલે કુલ લંબાઈ મળે. આ પણ એક નાની એવી લંબાઈ છે એટલે આનું સંકલન કરો એટલે કુલ લંબાઈ મળે. અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કુલ ક્ષેત્રફળ થઈ જાય. અને ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા એટલે કુલ વિદ્યુત ભાર થઈ જાય. એટલા માટે આવી રીતે આપણે બંને માટે સંકલન લખ્યું છે. ચાલો તો આ સિગ્મા 0 જે છે એમને આનું સંકલન કરીએ, કુલ વિદ્યુત ભાર મળે. હવે x મેં કીધું એમ લંબાઈ બતાવે છે, તો ટોટલ લંબાઈ કેટલી છે? A, એટલે 0 થી A માં સંકલન. સેમ એવી રીતે અહીંયા પણ 0 થી A માં સંકલન. x નું સંકલન થશે x²/2, લિમિટ આવશે 0 થી A. y નું સંકલન થશે y²/2, લિમિટ આવશે 0 થી A. બરાબર. ચાલો હવે 2 ગુણ્યા 2 4, એ 4 ને આપણે બહાર લઈ લઈએ તો થશે સિગ્મા 0 છેદમાં 4. રેડી. હવે પહેલા અહીંયા અપર લિમિટ મૂકો તો x ની જગ્યાએ a એટલે a નો વર્ગ માઇનસ લોઅર લિમિટ એટલે 0. રેડી. સેમ એવી રીતે અહીંયા કરીએ આપણે y ની જગ્યાએ a એટલે a², y ની જગ્યાએ 0 એટલે 0. ચાલો a² ગુણ્યા a² એટલે a ની 4 ઘાત થશે છેદમાં 4. રેડી. તો આ આપણને ચોરસ પરનો કુલ વિદ્યુત ભાર મળ્યો. તો સિગ્મા 0 a⁴ છેદમાં 4. તો ઓપ્શન ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. બરાબર. તો મિત્રો આજે છે આપણે જે સતત વિતરણ શીખ્યા એના પર આધારિત MCQ હતા. આશા છે કે વ્યવસ્થિત તમને સમજણ હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે.